विद्यार्थी मित्रों आज આપણે સ્વાધ્યાય 2.4 એના દાખલા નંબર 2 નો અભ્યાસ કરીશું। એમાં શૂન્યનો સરવાળો, બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો છે। એના ઉપરથી આપણે ત્રિઘાત બહુપદી શોધવાની છે। ચલો, શૂન્યનો સરવાળો ત્રિઘાત બહુપદી છે। त्रिघात बहुपदीना शून्यों अल्फा बीटा અને गेमा હોય તો શૂન્યોનો સરવાળો अल्फा प्लस बीटा प्लस गेमा એ આપણને આપ્યો છે કેટલો 2। શૂન્યોનો સરવાળો આપણને આપ્યો છે 2। હવે શૂન્યોના સરવાળાનું સૂત્ર આપણે આગળ શીખી ગયા છીએ। શૂન્યોનો સરવાળો એને કહેવાય -b/a અને -b/a બરાબર કેટલા આપે છે આપણને 2। તો આના ઉપરથી આવું થશે -b બરાબર 2a। -b ને સૂત્રનું કરતા બનાવો તો એ પેલી બાજુ જાય એટલે -b બરાબર 2a। માટે ચલો હવે b ને આપણે સૂત્રનું કરતા બનાવીએ તો માઈનસ આ બાજુ જાય b બરાબર -2a। આ રીતે b ની કિંમત આપણને મળશે। ચલો પછી બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો। બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો। બબ્બે શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા અને એ આપણને કેટલો આપ્યો છે -7 આપ્યો છે। હવે બબ્બે શૂન્યના ગુણાકારના સરવાળાનું સૂત્ર શું થશે c/a અને c/a બરાબર આપણને કેટલા આપ્યા છે -7। બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો એનું સૂત્ર શું થાય c/a અને c/a બરાબર કેટલા થશે -7। આમાંથી આપણે c ને સૂત્રનો કરતા બનાવીએ તો એ ક્યાં થશે પેલી બાજુ એટલે c બરાબર -7a થશે। બરોબર છે। હવે આપણને શૂન્યનો ગુણાકાર આપેલો છે। શૂન્યનો ગુણાકાર એને શું કહેવાય આલ્ફા બીટા ગેમા। આલ્ફા * બીટા * ગેમા અને એ કેટલો આપ્યો છે -14। હવે શૂન્યના ગુણાકારનું સૂત્ર આલ્ફા * બીટા * ગેમા બરાબર શું થાય -d/a। શૂન્યના ગુણાકારનું સૂત્ર શું થાય -d/a અને એ કેટલો આપ્યો છે -14। આમાંથી આપણે -d ને સૂત્રનો કરતા બનાવીએ એ પેલી બાજુ જશે એટલે -14a। ચલો બંને બાજુથી માઈનસ ચિહ્ન શું થશે ઉડી જશે। એક બાજુ ચિહ્ન માઈનસ બરાબરની આ બાજુ છે ડાબી બાજુ અને બીજી બાજુ માઈનસ ચિહ્ન જમણી બાજુ છે। બરાબરની બે બાજુ ઇક્વલ સંખ્યા શું કરી શકાય ઉડાડી શકાય એટલે d બરાબર 14a થયા। બરાબર। હવે આપણે a b c d એની કિંમતો શોધીશું। a b c d ની કિંમતો શોધીશું અને ત્રિઘાત બહુપદીનું જે વ્યાપક સ્વરૂપ છે એની અંદર a b c d ની કિંમતો મૂકી દઈશું એટલે આપણને માગેલ ત્રિઘાત બહુપદી મળશે। ચાલો ધારો કે આપણે a ની કિંમત 1 લઈએ। a બરાબર આપણે કેટલા લઈએ 1 તો અહીંયા a ની જગ્યાએ 1 મૂકો તો b બરાબર કેટલા થશે -2। b બરાબર શું થશે -2। તો b બરાબર -2। ચલો પછી અહીંયા a ની જગ્યાએ 1 મૂકો તો c બરાબર કેટલા થાય -7। c બરાબર -7। અહીંયા a ની જગ્યાએ 1 મૂકો તો d બરાબર કેટલા થશે 14। d બરાબર 14। માટે માગેલ ત્રિઘાત બહુપદી ax નો ઘન bx નો વર્ગ cx અને d પરથી શું થશે આ વ્યાપક સ્વરૂપ પરથી આપણી ત્રિઘાત બહુપદી કઈ થશે
એના માટે આપણે શું કરીશું a b c d ની કિંમતો આ વ્યાપક સ્વરૂપમાં મૂકી દઈએ. a ની જગ્યાએ 1 મૂકો તો x નો ઘન. ચલો b ની જગ્યાએ -2 મૂકો તો -2x². c ની જગ્યાએ -7 મૂકો તો -7x અને d ની જગ્યાએ 14 મૂકો તો +14. આ રીતની આપણી માગેલ ત્રિઘાત બહુપદી થશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે શૂન્યોનો સરવાળો ગુણાકાર બબે શૂન્યોના ગુણાકારનો સરવાળો આપેલો હોય તો એના ઉપરથી તમે ત્રિઘાત બહુપદી આ રીતે શોધી શકો.